ટોલ ટેક્સમાં વધારો કરાતા વલસાડ જિલ્લાના વાહન ચાલકોમાં છે રોષ। નેશનલ હાઈવે નંબર 48 ઉપર બગવાડા સહિતના ટોલનાકા ઉપર ટોલ ટેક્સમાં વધારો કરાતા વાહન ચાલકોમાં ભારે નારાજગી છે। હજુ તો 4 મહિના પહેલા જ ટોલ ટેક્સમાં 70 જેટલો વધારો કરાયો હતો, એવામાં હવે ફરી 5 થી 25 રૂપિયાનો વધારો કરાયો છે। અમદાવાદ મુંબઈ વચ્ચે ટ્રક ચલાવતા ટ્રક ચાલકોનું કહેવું છે કે તેમના માટે આ વધારો અસહ્ય છે, કેમ કે મંદીના કારણે ક્ષમતા કરતાં ઓછો સામાન લઈને જવું પડતું હોય છે। એવામાં ટોલ ટેક્સમાં વધારો કરાતા ટ્રક ચાલકોને મોટું નુકસાન થઈ રહ્યું છે। બધાને નુકસાની છે, નાને પગલીને નુકસાની છે, એ લોકોને કોઈ ફરક નથી પડવાનો, બધાને લૂંટમાર કરવાની છે। જે ટેક્સ વसूल કરે છે એ કોઈ સુવિધા નથી, એની ઉપર टैक्स वसूल करे सुविधा था ये हारी। खर्चा तो बहुत आता है, कुछ नहीं बचता है, टायरे भरे तो होता है गाड़ी। 25 टन गाड़ी एक वजन है, 21 टन माल मिला है। कोई सुविधा नहीं। तमे रस्ता पर जो खारा होय छे ते प्लस जानवरों मरी जाए छे ते भी जवाबदारी ए लोकनी रही है कि आ जानवर ने अंतिम संस्कार का अंतिम क्रिया करवानी ए लोकने रही है, ते भी ए लोग नहीं करता है। पहले ये टोल 2000 था, लगभग एक तरफ का 3000 हो गया है। ओवरऑल 10 रुपया थी लेने 20 रुपया सुधी वधारो थयो छे। कार पर 5 रुपया અને જે રીતના એલસીવી પર પણ 5 રૂપિયા, જે એક્સેલ પ્રમાણે છે તો એક્સેલ પર 3 એક્સેલના 15 રૂપિયા વધ્યા છે અને 4 એક્સેલથી લઈને 25 રૂપિયા સુધીનો વધારો છે।